આપણે પદ્મપુરાણના 81મા દિવસની કથાને આગળ વધારીએ. કોઈને કોરડા ફટકારવામાં આવી રહ્યા છે, કોઈ અસીપત્ર વનમાં દોડી રહ્યા છે જેથી તેમના અંગો છિન્નભિન્ન થઈ રહ્યા છે, કોઈને કરવતોથી ચીરવામાં આવી રહ્યા છે, કોઈને કોહડાથી કાપવામાં આવે છે, કેટલાકને કીચડમાં નાખી દીધા છે, કેટલાકને સોયો ભૂંકી ભૂંકીને કષ્ટ આપવામાં આવે છે અને કેટલાક ઠંડીથી પરેશાન થઈ રહ્યા છે. આ બધાને યાતના ભોગવતા જોઈને પુષ્કરને ભારે દુઃખ થયું. પુષ્કરે આ જીવોને પૂછ્યું કે શું તમે પૂર્વજન્મમાં કોઈ પુણ્ય નહોતું કર્યું જેથી અહીં તમારે આ યાતના સહેવી પડે છે? નરકના જીવોએ કહ્યું કે હે વિપ્રવર, અમે પૃથ્વી પર કોઈ પુણ્યકર્મ કર્યું નથી, તેથી અમે આ યાતનાઓ ભોગવી રહ્યા છીએ. અમે પરાઈ સ્ત્રીઓ સાથે અનુરાગ કર્યો, બીજાના ધન લૂંટ્યા, જીવોની હિંસા કરી, વિના કારણે કોઈને બદનામ કર્યા, બ્રાહ્મણોની નિંદા કરી અને જેમના ભરણ પોષણનો ભાર અમારા પર હતો તેમને જમાડ્યા વિના જ અમે જમી લીધું. આવા બધા પાપોના કારણે અમે બધા નરકના અગ્નિમાં બળી રહ્યા છીએ. તરસી ગાયો જ્યારે પાણી તરફ દોડતી જતી ત્યારે અમે તેમના પાણી પીવામાં વિઘ્ન નાખતા હતા. ગાયોને કદી ખવડાવ્યું કે પાણી પાયું નથી, છતાં તેમનું દૂધ દોહીને પેટ પાળતા હતા. દાન આપનારા ધાર્મિક લોકોની વચ્ચે તેને અટકાવવાનો પ્રયત્ન કરતા હતા. પોતાની પત્નીઓનો ત્યાગ કરી દીધો હતો, વ્રતથી ભ્રષ્ટ થઈ ગયા હતા, બીજાના અનધન પર નજર રાખતા હતા, પૂર્વના દિવસે પણ સ્ત્રી સાથે રમણ કરતા હતા, બ્રાહ્મણોને આપવાની પ્રતિજ્ઞા કરીને પણ તેમને દાન આપતા ન હતા અને લોકોની મિલકત પડાવી લેતા હતા, મિત્રોનો દ્રોહ કરતા અમને ખોટી સાક્ષી આપતા હતા. આ બધા પાપોના કારણે આજે અમે નરકમાં બળી રહ્યા છીએ. પુષ્કરે કહ્યું કે શું તમે ભગવાન જનાર્દનનું એકવાર પણ પૂજન કર્યું નથી જેથી તમે આવી ભયાનક દશાએ પહોંચ્યા છો? જેમણે સમસ્ત લોકના સ્વામી ભગવાન પુરુષોત્તમનું પૂજન કર્યું છે તે મનુષ્યનો મોક્ષ પણ થઈ જાય છે, પછી પાપ ક્ષયની તો વાત જ ક્યાં છે? મોટાભાગે તમે લોકોએ શ્રી પુરુષોત્તમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું નથી, તેથી તમને આ ભયંકર નરકની પ્રાપ્તિ થઈ છે. હવે અહીં હાહાકાર કરવાથી શો લાભ? નિરંતર ભગવાન શ્રીહરિનું સ્મરણ કરો, તે ભગવાન વિષ્ણુ સમસ્ત પાપોનો નાશ કરવાવાળા છે. હું પણ અહીં જગદીશ્વરના નામોનું કીર્તન કરું છું, તે નામ તમારું અવશ્ય કલ્યાણ કરશે. નરકના જીવોએ કહ્યું કે હે બ્રહ્મન, અમારું અંતઃકરણ અપવિત્ર છે, અમારા પાપથી સંતપ્ત છીએ. એવા સમયે તમારા શરીરને સ્પર્શ કરી આવતો વાયુ અમને પરમ સુખ આપે છે. હે ધર્માત્મા, તમે થોડી વાર સુધી અહીં રોકાઓ, તેથી અમે દુઃખી જીવોને ત્યાં સુધી સુખ મળે. હે બ્રહ્મન, તમારા દર્શનથી પણ અમને ઘણો સંતોષ થયો છે. ઓહો, અમે પાપી જીવો પર પણ તમારી કેવી કૃપા છે. યમરાજે કહ્યું કે ધર્મના જ્ઞાતા પુષ્કર, તમે નરક જોઈ લીધા, હવે જાઓ. તમારી પત્ની દુઃખ અને શોકથી રડી રહી છે. પુષ્કરે કહ્યું કે હે ભગવાન, જ્યાં સુધી આ દુઃખી જીવોનો અવાજ કાને પડે છે ત્યાં સુધી કઈ રીતે જાઉં? ત્યાં જઈને પણ મને ક્યું સુખ મળશે? તમારા દૂતોનો માર ખાઈ ખાઈને જે અગ્નિ ની જ્વાળાઓમાં પડી રહ્યા છે તે નારકી જીવોનો આ દિવસ રાતનો પોકાર સાંભળો. કેટલાય જીવોના મુખેથી નીકળતો આ અવાજ સંભળાય છે. હાય, મને બચાવો, મારી રક્ષા કરો, રક્ષા કરો. સર્વભૂતોના આત્મા અને સર્વના ઈશ્વર સર્વવ્યાપી શ્રીહરિની હું નિત્ય આરાધના કરું છું. આ સત્યના પ્રભાવથી નારકીય જીવ તત્કાળ મુક્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુ સૌમાં સ્થિત છે અને બધું જ ભગવાન વિષ્ણુમાં સ્થિત છે. આ સત્યથી નારકીય જીવોનો તરત દુઃખમાંથી છુટકારો થઈ જાય છે. હે કૃષ્ણ, હે અચ્યુત, જગન્નાથ, હે હરે, હે વિષ્ણુ, હે જનાર્દન, અહીં નરકમાં પડેલા બધા જીવોની રક્ષા કરો. પુષ્કર દ્વારા ઉચ્ચારિત ભગવાનના નામ સાંભળીને ત્યાં નરકમાં પડેલા બધા જીવોને કષ્ટથી મુક્તિ મળી ગઈ. તે બધાએ પ્રસન્ન થઈને પુષ્કરને કહ્યું કે હે બ્રહ્મન, અમે નરકમાંથી મુક્ત થઈ ગયા. સંસારમાં તમારી અનુપમ કીર્તિનો વિસ્તાર થયો. યમરાજને પણ આ ઘટનાથી બહુ આશ્ચર્ય થયું. તેઓ પુષ્કરની પાસે જઈને પ્રસન્નચિત્તે વરદાન દ્વારા તેમને સંતુષ્ટ કરવા લાગ્યા. તેઓ બોલ્યા કે હે ધર્માત્મા, તમે પૃથ્વી પર જઈને સદા ત્યાં જ રહો. તમને અને તમારા સુહૃદોને પણ મારાથી કોઈ ભય નથી. જે મનુષ્ય તમારા મહાત્મ્યનું દરરોજ સ્મરણ કરશે તેને મારી કૃપાથી અપમૃત્યુનો ભય નહીં રહે. વશિષ્ઠજી કહે છે કે યમરાજના આ પ્રમાણે કહ્યા પછી પુષ્કર પૃથ્વી પર પાછા આવ્યા અને અહીં પૂર્વવત સ્વસ્થ થઈને ભગવાન મધુસૂદનની પૂજા કરતા રહ્યા. હે રાજન, મારા દ્વારા કહેલા મહાત્માન પુષ્કરના આ મહાત્મ્યને જે સાંભળે છે તેના સર્વ પાપો નાશ પામે છે. ભગવાન શ્રી વિષ્ણુનું નામ કીર્તન કરવાથી જે રીતે નરકથી પણ છુટકારો મળી જાય છે તે પ્રસંગ મેં તમને કહી સંભળાવ્યો. આદિપુરુષ પરમાત્માના નામોની થોડી પણ સ્મૃતિ સંચિત પાપોને તત્કાળ નાશ કરી દે છે. આ વાત પ્રત્યક્ષ જોવામાં આવી પછી તે જનાર્દનના નામોનું સારી પેઠે કીર્તન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય, તેમાં તો કહેવાનું જ શું. ત્યાર પછી આવે છે મૃગશૃંગના લગ્નના પ્રકાર તથા ગૃહસ્થ આશ્રમનો ધર્મ. રાજા દિલીપ બોલ્યા કે હે મુનિ, મારા પ્રશ્નના ઉત્તરમાં તમે બહુ અદ્ભુત વાત કહી. હવે સંસારના હિતના માટે મહાત્મા મૃગશૃંગના શેષ ચરિત્રનું વર્ણન કરો, કેમ કે જેમના જેવા સંત પુરુષ સ્પર્શ, વાતચીત અને દર્શન કરવાથી તથા શરણમાં જવાથી બધા પાપોનો નાશ કરી નાખે છે. વશિષ્ઠજી કહે છે કે હે રાજન, બ્રહ્મચારી મૃગશૃંગે ગુરુકુળમાં રહીને સંપૂર્ણ વેદો અને દર્શનોનું યથાવત અધ્યયન કર્યું. પછી ગુરુને દક્ષિણા આપીને સમાવર્તનની વિધિ
વિધિ કરી પૂજા કરીને શુદ્ધ ચિત્ત થયા પછી તેઓને ગુરુના ઘરે જવાની આજ્ઞા આપી. ઘરે આવ્યા બાદ કુત્સ મુનિના તે પુત્રને ઉચ્ચથે પોતાની પુત્રી આપવાનો વિચાર કર્યો તથા મુનીશ્વર મૃગશૃંગે પણ પહેલાં જેનું પોતાના મનથી વરણ કર્યું હતું તે ઉચ્ચપત્ય પુત્રી સુવ્રતાની સાથે લગ્ન કરવાની ઈચ્છા કરી. ત્યારબાદ તેમણે મહર્ષિ વેદવ્યાસની આજ્ઞાથી સુવ્રત તથા તેની ત્રણેય સખીઓ કમલા, વિમલા તથા સુરસાનો પાણીગ્રહણ કર્યો. શ્રુતિ કહે છે કે બ્રાહ્મણોને માટે બ્રાહ્ય વિવાહ સૌથી ઉત્તમ છે. તેથી મુનિએ તે ચારે કન્યાઓને બ્રાહ્મ વિવાહ અનુસાર ગ્રહણ કરી. આ પ્રમાણે લગ્ન થઈ ગયા પછી મુનીશ્વર વચ્ચે સમસ્ત ઋષિઓને મસ્તક ઝુકાવ્યો તથા તે મુનીશ્વર પણ વર વધુને આશીર્વાદ આપીને તેમને પૂછીને પોતાની કુટીરમાં ચાલ્યા ગયા. રાજા દિલીપે પૂછ્યું કે ગુરુદેવ વસિષ્ઠજી, ચારે વર્ણોના વિવાહ કેટલા પ્રકારના હોય છે? આ વાત જો ગોપનીય ન હોય તો મને કહો. વસિષ્ઠજી બોલ્યા કે હે રાજન, સાંભળો, હું ક્રમશઃ તમને બધા વિવાહનું વર્ણન કહી સંભળાવું છું. વિવાહ 8 પ્રકારના હોય છે: બ્રાહ્મ, દેવ, આર્ષ, પ્રજાપત્ય, આસુર, ગંધર્વ, રાક્ષસ અને પૈશાચ. જ્યાં વરને બોલાવીને વસ્ત્ર અને આભૂષણોથી વિભૂષિત કન્યાનું વિધિપૂર્વક દાન કરવામાં આવે તે બાહ્ય વિવાહ કહેવાય છે. આવા વિવાહથી ઉત્પન્ન થનાર પુત્ર 21 પેઢીઓનો ઉદ્ધાર કરે છે. યજ્ઞ કરવા માટે ઋત્વિજને જે કન્યા આપવામાં આવે છે તે દેવ વિવાહ છે, જેમાં ઉત્પન્ન થનાર પુત્ર 14 પેઢીઓનો ઉદ્ધાર કરે છે. વર પાસેથી 2 બળદ લઈને જે કન્યાનું દાન કરવામાં આવે છે તે આર્ષ વિવાહ છે. તેનાથી ઉત્પન્ન થનાર પુત્ર 6 પેઢીનો ઉદ્ધાર કરે છે. બંને એક સાથે રહીને ધર્મનું આચરણ કરે એમ કહીને જે કોઈ માગણી કરનારા પુરુષને કન્યા આપવામાં આવે છે તે પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે. તેનાથી ઉત્પન્ન પુત્ર પણ 6 પેઢીઓનો ઉદ્ધાર કરે છે. આ 4 વિવાહ બ્રાહ્મણોને માટે ધર્મને અનુકૂળ માનવામાં આવ્યા છે. જ્યાં પૈસા આપીને કન્યાને ખરીદવામાં આવે છે તે આસુર વિવાહ છે. વર અને કન્યામાં પરસ્પર મૈત્રીના કારણે જ લગ્ન થાય તેનું નામ ગંધર્વ વિવાહ છે. બળપૂર્વક કન્યાને હરી લાવી એ રાક્ષસ વિવાહ છે. સત્પુરુષોએ આની નિંદા કરી છે. છળપૂર્વક કન્યાનું અપહરણ કરીને કરવામાં આવતા વિવાહને પૈશાચ કહે છે. આ અત્યંત નિંદનીય છે. સમાન વર્ણની કન્યાઓની સાથે વિવાહ કાળમાં તેમનો હાથ પોતાના હાથમાં લેવો જોઈએ, આ જ વિધિ છે. ધર્માનુકૂળ વિવાહોથી 100 વર્ષ સુધી જીવિત રહેવાવાળા ધાર્મિક સંતાન ઉત્પન્ન થાય છે તથા અધર્મ વિવાહોથી જેમનો જન્મ થાય છે તે ભાગ્યહીન, નિર્ધન અને ઓછા આયુષ્યના હોય છે. તેથી બ્રાહ્મણોને માટે બ્રહ્મ વિવાહ જ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે મુનીશ્વર મૃગશૃંગ વિધિપૂર્વક વિવાહ કરીને વેદોક્ત માર્ગથી સારી રીતે ગૃહસ્થ ધર્મનું પાલન કરવા લાગ્યા. તેમની ગૃહસ્થ જેવી બીજા કોઈની ગૃહસ્થી ન કદી થઈ કે ન થશે. સુવૃતા, કમલા, વિમલા અને સુરસા આ ચારેય પત્નીઓ પાતિવ્રત્ય ધર્મમાં તત્પર થઈને પતિની સેવામાં લાગી રહેતી હતી. તેમાં સાતીત્વની ક્યાંય તુલના ન હતી. આ પ્રમાણે તે ધર્માત્મા મુનિ તે ધર્મપત્નીઓની સાથે રહીને સારી રીતે ધર્મનું અનુષ્ઠાન કરવા લાગ્યા. રાજા દિલીપે પૂછ્યું કે હે મુનિવર, પતિવ્રતાના શા લક્ષણ છે તથા ગૃહસ્થાશ્રમના શા લક્ષણ છે? હું આ વાતને જાણવા ચાહું છું. કૃપા કરીને કહો. વસિષ્ઠજી બોલ્યા કે હે રાજન, સાંભળો, હું ગૃહસ્થાશ્રમના લક્ષણ કહું છું. સદાચારનું પાલન કરનાર પુરુષ બંને લોક જીતી લે છે. ગૃહસ્થ પુરુષે બ્રહ્મમુહૂર્તમાં શયનથી ઉઠીને પહેલાં ધર્મ અને અર્થનું ચિંતન કરવું, પછી અર્થોપાર્જનમાં થનારા શારીરિક કષ્ટ પર વિચાર કરીને મનમાં પરમેશ્વરનું સ્મરણ કરવું. ધનુષ્યથી છૂટેલું બાણ જેટલે દૂર જાય છે તેટલી ભૂમિ ઓળંગીને ઘરથી દૂર નૈઋત્ય કોણ તરફ જવું અને ત્યાં મળમૂત્રનો ત્યાગ કરવો. દિવસે અને સંધ્યાના સમયે કાન પર જનોઈ ચડાવી ઉત્તર તરફ મોઢું રાખીને શૌચ કરવા બેસવું અને રાત્રે દક્ષિણ તરફ મોઢું રાખી મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. મળ ત્યાગ કરતાં ભૂમિને ઘાસથી ઢાંકી દેવી અને પોતાના માથા પર વસ્ત્ર નાખી મૌન રહેવું. ન તો થૂકવું કે ન ઉપરનો શ્વાસ લેવો. શૌચના સ્થાન પર વધારે સમય ન રોકાવો. મળ તરફ દ્રષ્ટિ કરવી નહીં. પછી ગુદા અને લિંગને સારી રીતે ધોઈ નાખવા. કિનારાની માટી લઈને તેનાથી એ રીતે અંગોની શુદ્ધિ કરવી કે જેથી મળની દુર્ગંધ અને લેપ દૂર થઈ જાય. કોઈ પવિત્ર તીર્થમાં શૌચની ક્રિયા ગુદા વગેરે ધોવા ન કરવી. જો કરવું પડે તો કોઈ પાત્રમાં જળ લઈને તેનાથી અલગ જઈને શૌચકર્મ કરવું. લિંગમાં 1 વાર, ગુદામાં 5 વાર, ડાબા હાથમાં 10 વાર માટી લગાડવી અને બંને પગમાં 5-5 વાર માટી લગાડીને ધોવા. આ પ્રમાણે શૌચ કરીને માટીથી હાથ પગ ધોઈને શિખા બાંધી લેવી અને 2 વાર આચમન કરવું. આચમન સમયે હાથ ઘૂંટણોની અંદર હોવા જોઈએ. પવિત્ર સ્થાનમાં પૂર્વ કે ઉત્તર તરફ મોઢું રાખીને હાથમાં પવિત્રી ધારણ કરીને આચમન કરવું જોઈએ. આમ કરવાથી પવિત્રી એઠી થતી નથી. જો પવિત્રી પહેરીને જ ભોજન કર્યું હોય તો તે અવશ્ય એઠી થઈ જાય છે. તેનો ત્યાગ કરી દેવો જોઈએ. ત્યાર પછી ઉઠીને બંને આંખો ધોઈ નાખવી અને દાંતણ કરવું. તે સમયે નીચેનો મંત્ર બોલવો જોઈએ કે વનસ્પતે તમે મને આયુ, બળ, યશ, તેજ, સંતાન, પશુ, ધન, વેદાધ્યનની બુદ્ધિ તથા ધારણ શક્તિ પ્રદાન કરો. આ મંત્રનો પાઠ કરીને દાંતણ કરવું. દાંતણ કાંટાળા અથવા દૂધવાળા વૃક્ષનું હોવું જોઈએ. તે 12 આંગળ લાંબુ હોય અને તેમાં કોઈ છેદ ન હોય. તે કનિષ્ઠાની આંગળી જેટલું જાડું હોય. રવિવારે દાંતણ નિષિદ્ધ છે. તે દિવસે 12 કોગળાથી મુખ શુદ્ધિ કરવી. ત્યાર પછી આચમન કરીને શુદ્ધ થઈને વિધિપૂર્વક પ્રાતઃ સ્નાન કરવું. સ્નાન પછી દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરવું. પછી ઉઠીને 2 શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. વિદ્વાન બ્રાહ્મણે ઉપવસ્ત્ર સદા ધારણ
કરી રાખવું જોઈએ. આચમન પછી લલાટમાં ભસ્મ દ્વારા ત્રિપુણ ધારણ કરવું અથવા ગોપીચંદનનું ઊભું તિલક કરવું. ત્યાર પછી સંધ્યા વંદનનો આરંભ કરવો, પ્રાણાયામ કરવો, આપોહિષ્ઠા વગેરે 3 ઋચાઓથી કુશોદક દ્વારા માર્જન કરવું. પૂર્વોક્ત ઋચાઓમાંથી પ્રણવ સહિત એકનું ઉચ્ચારણ કરી જળ છાંટવું. પછી સુરેશ્ચ વગેરે મંત્ર દ્વારા અભિમંત્રિત જળનું આચમન કરવું. ત્યાર પછી બંને હાથમાં જળ લઈને ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરવું અને સૂર્ય તરફ મોઢું કરીને ઊભા થઈને 3 વાર ઉપર તરફ જળ દ્વારા સૂર્યને અર્ધ્ય આપવો જોઈએ. પ્રાતઃ સંધ્યા જ્યારે તારા દેખાતા હોય તે સમયે આરંભ કરવી અને જ્યાં સુધી સૂર્યના દર્શન ન થાય ત્યાં સુધી ગાયત્રી મંત્રના જપ કરતા રહેવું. ત્યાર પછી સવિતા દેવતા સંબંધી આભારી મંત્રો દ્વારા હાથ જોડીને તે સૂર્યોપાસ્થાન કરવું. સંધ્યાકાળે ગુરુના ચરણો તથા પૃથ્વી દેવીને પ્રણામ કરવા. જે બ્રાહ્મણ શ્રદ્ધા અને વિધિ સહિત દરરોજ સંધ્યોપાસન કરે છે તેને 3 લોકમાં કોઈ પણ વસ્તુ અપ્રાપ્ત નથી. સંધ્યા સમાપ્ત થયા પછી હોમ કરવું. કોઈ પણ દિવસ ખાલી ન જવો જોઈએ. દરરોજ કંઈ ને કંઈ દાન કરવું. આ દિવસના પ્રથમ ભાગના કૃત્ય વિશે કહ્યું. બીજા ભાગમાં વેદોનો સ્વાધ્યાય કરવામાં આવે છે. સમિધા, ફૂલ અને દર્ભ વગેરે લાવવાનો જ આ સમય છે. દિવસના ત્રીજા ભાગમાં ન્યાયપૂર્વક થોડા ધનનું ઉપાર્જન કરવું. શરીરને કષ્ટ આપ્યા વિના દેવેચ્છાથી જે મળી શકે તેટલું જ મેળવવું. બ્રાહ્મણમાં 6 માંથી 3 કર્મ તેની આજીવિકાના સાધન છે. યજ્ઞ કરાવવો, વેદ ભણાવવાને શુદ્ધ આચરણવાળા યજમાન પાસેથી દાન લેવું. આ જ 3 તેની આજીવિકાના કર્મ છે. દિવસના ચોથા ભાગમાં ફરી સ્નાન કરવું. પ્રાતઃકાળ સંધ્યા વંદન પછી દર્ભના આસન પર બેસવું અને બંને હાથમાં કુશ લઈને હાથ જોડીને બ્રહ્મયજ્ઞની પૂર્તિને માટે યથાશક્તિ સ્વાધ્યાય કરો. તે સમયે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ તથા યજુર્વેદના મંત્રોનો જપ કરવા જોઈએ. પછી દેવતા, ઋષિ અને પિતૃઓનું તર્પણ કરવું. દેવતાઓના તર્પણ સમય યજ્ઞોપવીતને ડાબા ખભા પર રાખવું. ઋષિ તર્પણ સમય તેને ગળામાં માળાની જેમ ધારણ કરવું અને પિતૃ તર્પણ સમય જનોઈને જમણા ખભા પર રાખવું. તેમને ક્રમશઃ દેવતીર્થ, પ્રજાપતિતીર્થ અને પિતૃતીર્થથી જળ આપવું. એ પછી સંપૂર્ણ ભૂતોને જળ આપવું. મધ્યાહન કાળમાં આપોહિષ્ઠા આ મંત્રથી પોતાના મસ્તક પર પાણી છાંટીને આપઃ પુનંતુ આ મંત્રથી અભિમંત્રિત કરેલા જળનું આચમન કરવું. ત્યાર પછી બંને હાથમાં જળ લઈને ગાયત્રી મંત્ર બોલીને સૂર્યને એકવાર અર્ધ્ય આપવું. ત્યાર પછી ગાયત્રીના જપ કરવા. ગાયત્રી મંત્ર દ્વારા યથાશક્તિ સૂર્યનું ઉપાસના કરીને તેની પ્રદક્ષિણા અને નમસ્કાર કર્યા પછી આસન પર બેસવું અને જળના દેવતાઓને નમસ્કાર કરીને એકાગ્રચિત્તે ઘરે જવું. આ પ્રમાણે જપ યજ્ઞ પછી દેવતાઓની પૂજા કરવી. બ્રાહ્મણે સૂર્ય, દુર્ગા, વિષ્ણુ, ગણેશ તથા શિવા 5 દેવતાઓની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી પંચ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરવું. પછી ભૂત બલિ, કાકા બલિ, કુકર બલિ વગેરે આપીને નીચેના મંત્રનો પાઠ કરવો કે દેવતા, મનુષ્ય, પશુ, પક્ષી, સિદ્ધ, યક્ષ, નાગ, દૈત્ય, પ્રેત, પિશાચ અને બધી પ્રકારના સર્પ જે મારી પાસે ભોજનની ઈચ્છા રાખે છે તે અહીં આવીને મારા આપેલા અન્નને ગ્રહણ કરે. આ પ્રમાણે કહીને બધા પ્રાણીઓને માટે પૃથક પૃથક બલિ આપવો. ત્યાર પછી વિધિપૂર્વક આચમન કરીને પ્રસન્નચિત્તે દ્વાર પર બેસવું અને શ્રદ્ધા સહિત કોઈ અતિથિના આવવાની પ્રતીક્ષા કરવી. ગાય દોહી એટલો સમય પ્રતીક્ષા કર્યા પછી જો ભાગ્યવશ કોઈ અતિથિ આવી જાય તો યથાશક્તિ અન્ન અને જળ આપીને દેવતાની જેમ ભક્તિપૂર્વક તેની પૂજા કરવી. સંન્યાસી અને બ્રહ્મચારીને વિધિપૂર્વક બધા વ્યંજનો યુક્ત રસોઈમાંથી જે હમણાં ઉપયોગમાં ન લેવામાં આવી હોય તે અન્નની ભિક્ષા આપવી. સંન્યાસી અને બ્રહ્મચારી આ બનેલી રસોઈના સ્વામી મુખ્ય અધિકારી છે. સંન્યાસીના હાથમાં પહેલાં જળ આપવું, પછી અન્ન આપવું, પછી ફરી જળ આપવું. આ પ્રમાણે કરવાથી તે ભિક્ષાનું અન્ન મેરુ જેટલું અને જળ સમુદ્ર જેટલું ફળ આપનારા છે. જે મનુષ્ય સંન્યાસીને આદરપૂર્વક ભિક્ષા આપે છે તેને ગૌદાનનું પુણ્ય થાય છે એવું ભગવાનનું યમનું કથન છે. માતા, પિતા, ગુરુ, બધું, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધ, બાળક અને આવેલ અતિથિ જ્યારે ભોજન કરી લે ત્યારબાદ ઘરનો માલિક ગૃહસ્થ પુરુષ લીપેલા પવિત્ર સ્થાનમાં હાથ પગ ધોઈને બેસે અને પૂર્વાભિમુખ બેસીને ભોજન કરે. ભોજન કરતાં વાણીને સંયમમાં રાખીને મૌન રહેવું. બંને હાથ, બંને પગ અને મુખ હાથ ધોઈને ભોજન કરવું જોઈએ. ભોજનનું પાત્ર ઉત્તમ અને શુદ્ધ હોવું જોઈએ. અન્નની નિંદા કરવી નહીં. એક વસ્ત્ર ધારણ કરીને અથવા ફૂટેલા પાત્રમાં ભોજન ન કરવું. જે શુદ્ધ કાંસાના વાસણમાં એકલો ભોજન કરે છે તેના આયુ, બુદ્ધિ, યશ અને બળ આ 4ની વૃદ્ધિ થાય છે. ઘી, અન્ન તથા બધી પ્રકારની વાનગી ચમચાથી જ પીરસવી જોઈએ. હાથેથી નહીં. ભોજનમાં પહેલાં થોડું અન્ન કાઢીને ધર્મરાજ તથા ચિત્રગુપ્તને બલિ આપવો. પછી સંપૂર્ણ પ્રાણીઓ માટે અન્ન આપતા રહીને આ મંત્રનું ઉચ્ચારણ કરવું. જ્યાં ક્યાંય પણ રહીને ભૂખ તૃષાથી પીડિત પ્રાણીઓની તૃપ્તિ માટે આ અન્ન અને જળ પ્રસ્તુત છે. આ તેમના માટે સુખપૂર્વક અક્ષય તૃપ્તિનું સાધન થાવ. ભોજનમાં મન લગાવીને પ્રથમ મધુર રસ ગ્રહણ કરવો, વચ્ચે મીઠાવાળી અને ખાટી વસ્તુઓ ખાવી, ત્યાર પછી કડવા અને તીખા પદાર્થો ગ્રહણ કરવા. પ્રથમ રસદાર વસ્તુઓ ખાવી, વચ્ચે મીઠી અને અંતમાં ફરી રસાળ પદાર્થો ગ્રહણ કરવા. આથી મનુષ્યનું બળ અને આરોગ્ય વધે છે. સંન્યાસીએ 8 ગ્રાસ, વનવાસીઓ 16 ગ્રાસ અને ગૃહસ્થે 32 ગ્રાસ ભોજન કરવું જોઈએ. બ્રહ્મચારીને માટે ગ્રાસની
કોઈ નિયત સંખ્યા નથી. દ્વિજે શાસ્ત્ર વિરુદ્ધ ભક્ષ્ય ભોજ્યાદિ પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. શુષ્ક, સૂકા અને વાસી પદાર્થોને ભોજન કરવા યોગ્ય કહ્યા નથી. ભોજન પછી શાસ્ત્રોક્ત વિધિથી આચમન કરીને એકાગ્રચિત્ત થઈને હાથ મુખની શુદ્ધિ કરવી. માટી અને જળથી ખૂબ મસળીને ધોવા. ત્યાર પછી કુગળા કરીને દાંતોના અંદરના ભાગ તેમના જોડાણની વચ્ચે સળી વગેરે દ્વારાથી સાફ કરવા. પછી આચમન કરીને પાત્રને હટાવી દેવો અને થોડા ભીના હાથે મુખ અને નાસિકાનો સ્પર્શ કરવો. હાથેથી નાભીનો સ્પર્શ કરવો. ત્યાર પછી શાંત અને શુદ્ધચિત્ત થઈને આસન પર બેસવું અને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું. ત્યાર પછી ફરી આચમન અને તાંબૂલ ભક્ષણ કરવું. ભોજન કરીને બેઠેલા પુરુષે વિશ્રામ કરીને થોડીવાર શ્રીહરિનું ચિંતન કરવું. દિવસના 6ઠ્ઠા અને 7મા ભાગમાં ઉત્તમ શાસ્ત્ર વગેરે દ્વારા મનોરંજન અને ઇતિહાસ પુરાણોના પાઠમાં વ્યતીત કરવું. 8મા ભાગમાં જીવિકાના કાર્યમાં સંલગ્ન રહેવું. ત્યાર પછી ફરી બાહ્ય સંધ્યા સાયં સંધ્યાનો સમય થઈ જાય છે. જ્યારે સૂર્ય અસ્તાચલના શિખર પર પહોંચી જાય ત્યારે હાથ પગ ધોઈને હાથમાં દર્ભ લઈને એકાગ્રચિત્તે સાયંકાળની સંધ્યોપાસના કરી. સૂર્ય હોય ત્યારે જ પશ્ચિમ સંધ્યા શરૂ કરવી. તે સમયે સૂર્યનું અડધું મંડળ જ અસ્ત થવું જોઈએ. પ્રાણાયામ કરીને જળ દેવતા સંબંધી મંત્રોથી માર્જન કરવું. સાયંકાળમાં અગ્નિશ્ચમાં મનુષ્ય વગેરે મંત્ર દ્વારા અને સવારે સૂર્યશ્ચમાં મન્યુશ્ચ વગેરે મંત્ર દ્વારા આચમન કરવું. સાયં સંધ્યામાં પશ્ચિમાભિમુખ બેસીને મૌન તથા એકાગ્રચિત્ત થઈને રુદ્રાક્ષની માળા લઈને તારાનો ઉદય થાય ત્યાં સુધી પ્રણવ અને વહ્યાતિ સહિત ગાયત્રી મંત્ર જપ કરવા. પછી વરુણ દેવતા સંબંધી ઋચાઓથી સૂર્યોપાસના કરીને પ્રદક્ષિણા કરીને પ્રત્યેક દિશા અને દિક્પાલને અલગ અલગ નમસ્કાર કરવા. આ પ્રમાણે સાયંકાલની સંધ્યોપાસના કરીને અગ્નિહોમ કર્યા પછી પરિવારના સભ્યો સાથે ભોજન કરવું. ભોજનની માત્રા વધારે ન હોવી જોઈએ. ભોજનના થોડા સમય પછી શયન કરવું. સાયંકાળે અને પ્રાતઃકાળે પણ બલિસ્વદેવ કરવો જોઈએ. સ્વયં ભોજન ન કરવું હોય તો પણ બલિસ્વદેવનું અનુષ્ઠાન હંમેશા કરવું, અન્યથા પાપના ભાગી થવું પડે છે. જો ઘરે કોઈ અતિથિ આવી જાય તો ગૃહસ્થે પોતાની શક્તિ અનુસાર તેનો યથોચિત સત્કાર કરવો. રાત્રે ભોજન પછી હાથ પગ ધોઈને ગૃહસ્થે શૈયા પર જઈને સૂઈ જવું. શૈયા પર તકિયો હોવો જરૂર છે. પોતાના ઘરમાં પૂર્વ દિશા તરફ માથું રાખવું અને સાસ્ત્રીમાં સૂવું હોય તો દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું. પરદેશમાં ગયેલા મનુષ્ય પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સૂવું. ઉત્તર દિશામાં માથું રાખીને કદી ન સૂવું. સૂતા પહેલા રાત્રિ સૂક્તના જપ અને સુખપૂર્વક શયન કરવાવાળા દેવતાઓનું સ્મરણ કરવું. પછી એકાગ્રચિત્ત થઈને અવિનાશી ભગવાન વિષ્ણુને નમસ્કાર કરીને રાત્રે શયન કરવું. અગત્ય, માધવ, મહાબલી, મુચુકુંદ, કપિલ તથા આસ્તિક મુનિ આ 5 પ્રકારના સુખપૂર્વક શયન કરવાવાળા છે. માંગલિક વસ્તુથી ભરેલા જળપૂર્ણ કળશને માથા તરફ મૂકીને વરુણ દેવતા સંબંધી વૈદિક મંત્રોથી પોતાની રક્ષા કરીને સૂવું. ઋતુકાળમાં પત્ની સાથે સમાગમ કરવો. સદા પોતાની સ્ત્રીમાં જ અનુરાગ રાખવો. પત્નીના સ્વીકાર બાદ રતિની ઈચ્છાથી તેની પાસે જવું. પર્વના દિવસે તેનો સ્પર્શ ન કરવો. રાત્રિના પહેલા અને પાછલા પ્રહરને વેદાભ્યાસમાં વ્યતીત કરવો અને વચ્ચેના 2 પહરમાં શયન કરવું. આવું કરનાર પુરુષ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. ઉપર જે કંઈ કહેવામાં આવ્યું છે તે બધું કર્મ ગૃહસ્થે દરરોજ કરવું જોઈએ. આ ગૃહસ્થના લક્ષણ છે. સંપૂર્ણ વેદોક્ત સદાચારથી યુક્ત આ ગૃહસ્થ આશ્રમનું લક્ષણ મેં તમને સંક્ષેપમાં કહ્યું છે. હવે પતિવ્રતાઓના લક્ષણ સાંભળો. ત્યાર પછી આવે છે પતિવ્રતા સ્ત્રીઓના લક્ષણ તથા સદાચારનું વર્ણન. વશિષ્ઠજી કહે છે કે હે રાજન, હું સતીઓના ઉત્તમ વ્રતનું વર્ણન કરું છું. સાંભળો. પતિ કુરૂપ હોય કે દુરાચારી, સારા સ્વભાવનો હોય કે ખરાબ સ્વભાવનો, રોગી, પિશાચી, ક્રોધી, વૃદ્ધ, ચાલાક, અંધ, બધિર, ભયંકર સ્વભાવનો, દરિદ્રી, કંજૂસ, ઘૃણિત, કાયર, ધૃત અથવા પરસ્ત્રી લંપટ જ કેમ ન હોય. સતી સ્ત્રી સાધ્વી સ્ત્રીને માટે વાણી, શરીર, ક્રિયા દ્વારા દેવતાની જેમ પૂજનીય છે. સ્ત્રીએ કદીએ પોતાના પતિ સાથે અનુચિત વર્તાવ કરવો નહીં. સ્ત્રી બાલિકા હોય કે યુવાન અથવા વૃદ્ધા જ કેમ ન હોય, તેણે પોતાના ઘરે પણ કોઈ પણ કામ સ્વતંત્રતાથી કરવું ન જોઈએ. અહંકાર અને કામ ક્રોધનો સદા પરિત્યાગ કરીને માત્ર પોતાના પતિનું મનોરંજન કરવું યોગ્ય છે, બીજા પુરુષનું નહીં. પરપુરુષે કામ ભાવે જોવાથી પ્રિય લાગનારા વચનો કહીને પ્રલોભનમાં નાખવા છતાં અથવા જનસમૂહમાં બીજાના શરીર સાથે અડકી જવા છતાં પણ જેના મનમાં કોઈ વિકાર થતો નથી તથા જે પરપુરુષ દ્વારા ધનનો લોભ દેખાડીને લાલચમાં આવવા છતાં પણ મન, વાણી, શરીર અને ક્રિયાથી કદી બીજા પુરુષનું સેવન કરતી નથી, તે જ સતી છે. તે આ સંપૂર્ણ સંસારની શોભા છે. સતી સ્ત્રી દૂતના મુખેથી પ્રાર્થના કરવાથી, બળપૂર્વક પકડાઈ જવાથી પણ બીજા પુરુષનું સેવન કરતી નથી. જે પરાયા પુરુષના જોવા છતાં પણ સ્વયં તેના તરફ જોતી નથી, હસવા છતાં પણ હસતી નથી, બોલવા છતાં તે બોલતી નથી, તે ઉત્તમ લક્ષણોવાળી સ્ત્રી સાધ્વી પતિવ્રતા છે. રૂપ અને યૌવનથી સંપન્ન તથા સંગીતની કલામાં નિપુણ સતી સાધ્વી સ્ત્રી પોતાના જ જેવા યોગ્ય પુરુષને જોઈને પણ કદી મનમાં વિકાર લાવતી નથી. જે સુંદર, તરુણ, રમણીય અને સ્ત્રીઓને પ્રિય લાગનારા પરપુરુષની પણ કદી ઈચ્છા કરતી નથી, તેને મહાસતી માનવી જોઈએ. પરાયા પુરુષ, દેવતા, મનુષ્ય અથવા ગંધર્વ કોઈ પણ કેમ ન હોય, તે સ્ત્રીને પ્રિય હોતા નથી. પત્નીએ ક્યારેય એવું કાર્ય ન કરવું જોઈએ જે પતિને અપ્રિય લાગે. જે પતિના ભોજન કરી લીધા પછી ભોજન કરે છે તેના દુઃખથી દુઃખી થાય છે. પતિના સુખમાં જ સુખ માને છે.
છે. પતિની ગેરહાજરીમાં આકર્ષક વસ્ત્રો પહેરતી નથી. પતિના સૂતા પછી સૂવે અને તેના પહેલાં ઉઠી જાય. પતિનું મૃત્યુ થઈ જાય તો તેના શરીરની સાથે ચિતામાં બળી જાય અને બીજા પુરુષને કદી પોતાના મનમાં સ્થાન આપતી નથી. તે સ્ત્રીને પતિવ્રતા જાણવી જોઈએ. પતિવ્રતા સ્ત્રીએ પોતાના સાસુ સસરા તથા પતિમાં વિશેષ ભક્તિ રાખવી જોઈએ. તેણે ધર્મના કાર્યમાં સદા પતિને અનુકૂળ રહેવું, પૈસા ખર્ચવામાં સંયમ રાખી, સંભોગમાં સંકોચ ન રાખે અને પોતાના શરીરને સદા પવિત્ર બનાવીને રાખે. પતિની મંગળ કામના કરે, સદા પ્રિય વચન બોલે, માંગલિક કાર્યમાં સાથે રહે, ઘરને સજાવતી રહે, ઘરની દરેક વસ્તુને દરરોજ સાફ રાખવાની ચેષ્ટા કરે. ખેતર, વન કે ગામમાં જ્યારે પતિદેવ ઘરે આવે ત્યારે ઉઠીને તેમનું સ્વાગત કરે, આસન અને પાણી આપીને અભિનંદન કરે, વાસણ અને અનાજ સાફ રાખે, સમય પર ભોજન બનાવી આપે, સંયમપૂર્વક રહે, અનાજને છુપાવીને રાખે, ઘરને વાળી જોડીને સાફ રાખી, ગુરુજન, પુત્ર, મિત્ર, ભાઈ, બંધુ, કામ કરનાર, સેવક, પોતાના આશ્રમમાં રહેનારા સેવક, દાસ, દાસી, અતિથિ, અભ્યાગત, સંન્યાસી તથા બ્રહ્મચારી લોકોને આસન અને ભોજન આપવા, તેમનું સન્માન કરવા અને પ્રિય વચન બોલવા તત્પર રહે. ગૃહિણીએ સદા ઉપર્યુક્ત વ્યક્તિઓની યથોચિત સેવાના કાર્યમાં દક્ષ રહેવું જોઈએ. પતિ ઘરના ખર્ચ માટે પત્નીના હાથમાં જે પૈસા આપે તેનાથી ઘરની બધી જરૂરિયાતો પૂરી કરીને પત્ની પોતાની બુદ્ધિ દ્વારા તેમાંથી થોડી બચત કરે. પતિએ દાન કરવા માટે જે પૈસા આપ્યા હોય તેમાંથી બચાવવાનો લોભ ન કરે. પતિની આજ્ઞા વિના પોતાના ભાઈઓને પૈસા ન આપે. બીજા પુરુષ સાથે વાતચીત, અસંતોષ, બીજાના કાર્યોની ચર્ચા, વધારે હાસ્ય, અધિક રોષ અને ક્રોધ ઉત્પન્ન થવાના અવસરનો સર્વથા ત્યાગ કરે. પતિ જે પદાર્થ ન ખાય, ન પીએ અને ન મુખમાં નાખે તે બધા પતિવ્રતા સ્ત્રીએ પણ છોડી દેવા જોઈએ. સ્વામી પરદેશ હોય ત્યારે પત્નીએ તેલ ચોળીને નાહવું, શરીર પર ઉપટન લગાડવું, દાંતોમાં મંજન લગાવીને ધોવા, વાળ ઓળવા, ઉત્તમ પદાર્થોનું ભોજન કરવું, વધારે સમય ક્યાંય બેસવું, નવા વસ્ત્રો પહેરવા અને શૃંગાર કરવો નિષિદ્ધ છે. હે રાજન, ત્રેતાથી લઈને દરેક યુગમાં સ્ત્રીઓને પ્રતિમાસ ઋતુ ધર્મ આવે છે ત્યારે પહેલા દિવસે ચાંડળ સ્ત્રી સમાન પત્નીનો સ્પર્શ વર્જિત છે. બીજા દિવસે તે બ્રાહ્મણની હત્યા કરનારી સ્ત્રી જેવી અપવિત્ર માનવામાં આવે છે. ત્રીજા દિવસે તે ધોબણ સમાન માનવામાં આવે છે. ચોથા દિવસે તે સ્નાન કરીને શુદ્ધ થાય છે. રજસ્વલા સ્ત્રી સ્નાન, શૌચ, ચઢનારી થનારી, શુદ્ધિ, ગાવું, રડવું, હસવું, યાત્રા કરવી, અંગરાંગ લગાડવું, ઉબટન લગાડવો, દિવસે સૂવું, દાંતણ કરવું, મન કે વાણી દ્વારા પણ મૈથુન કરવું તથા દેવતાઓનું પૂજન અને નમસ્કાર કરવાનું છોડી દે. પુરુષે પણ તે રજસ્વાલા સ્ત્રીને સ્પર્શ અને તેની સાથે વાર્તાલાપ ન કરો તથા પૂરા પ્રયત્નથી તેના વસ્ત્રો પણ ન સ્પર્શ કરવા. રજસ્વલા સ્ત્રી સ્નાન કર્યા પછી પરાયા પુરુષ સામે દ્રષ્ટિ ન નાખે. સર્વપ્રથમ તે સૂર્યદેવના દર્શન કરે, ત્યાર પછી પોતાના અંતઃકરણની શુદ્ધિ માટે બ્રહ્મકુર્ચ પંચગવ્યનું અથવા માત્ર દૂધનું પાન કરે. સાધ્વી સ્ત્રી નિયમપૂર્વક શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જીવન વ્યતીત કરે. આભૂષણોથી વિભૂષિત થઈને પરમ પવિત્ર ભાવે સ્વામીના પ્રિય તથા હિત સાધનમાં સંલગ્ન રહે. જો સ્ત્રી ગર્ભવતી હોય તો તેણે નીચે જણાવેલા નિયમોનો અનુસાર રહેવું જોઈએ. તે આત્મરક્ષાપૂર્વક સુંદર આભૂષણ ધારણ કરીને વાસ્તુપૂજનમાં તત્પર રહે. તેના મુખ પર પ્રસન્નતા છવાયેલી રહે. હલકા આચાર વિચારની સ્ત્રીઓ સાથે વાતચીત ન કરે. સુપડાની હવાથી દૂર રહે. જેના બાળકો મરી જતા હોય અથવા જે વંધ્યા હોય તેવી સ્ત્રી સાથે સંસર્ગ ન રાખે. ગર્ભવતી સ્ત્રી બીજાના ઘરનું ભોજન ન લે. મનમાં અરુચિ થાય તેવી વસ્તુ ન જોવે. બિહામણી કથાઓ ન સાંભળે. ભારે અને અત્યંત ગરમ ભોજન ન કરે. પહેલાંનું ખાધેલું ભોજન સારી રીતે પચી ન જાય ત્યાં સુધી બીજું ભોજન ન કરે. આ નિયમથી રહીને સાધ્વી સ્ત્રી ઉત્તમ પુત્ર પ્રાપ્ત કરે છે. અન્યથા યા તો ગર્ભ પડી જાય છે અથવા તેનો નિરોધ થઈ જાય છે. પતિદેવ જ્યારે ઘરમાં પ્રવેશ કરે ત્યારે પતિવ્રતા સ્ત્રી અંગરાંગ વગેરેથી યુક્ત થઈને શુદ્ધ હૃદય તેની પાસે જાય. તરુણી, સુંદરી, પુત્રવ્રતી, જ્યેષ્ઠા અથવા કનિષ્ઠા કોઈ પણ કેમ ન હોય, પરોક્ષ કે પ્રત્યક્ષ પોતાની કોઈ અપ્રિય ગુણહીન સ્ત્રીની પણ નિંદા ન કરે. મનમાં રાગ દ્વેષજન્ય મત્સરતા હોવા છતાં પણ પતિની એકથી વધારે સ્ત્રીઓ હોય તેમણે સ્ત્રીઓએ પરસ્પર એકબીજાનું અપ્રિય ન કરવું. સ્ત્રી પરપુરુષના નામોનું ગાન અને પરાયા પુરુષના ગુણોનું વર્ણન ન કરે. પતિથી દૂર ન રહે. સદા પોતાના સ્વામીની પાસે જ રહે. સ્વચ્છંદાપૂર્વક ચારે દિશાઓમાં દ્રષ્ટિ ન નાખે. પરાયા પુરુષને ન જુએ. પતિના મુખના હાવભાવને જુએ. પતિદેવ જો કોઈ કથા કરતા હોય તો પત્નીએ આદર સાથે સાંભળવું. પતિ વાતચીત કરતા હોય તો સ્વયં બીજા સાથે વાતચીત ન કરે. સ્વામી બોલાવે તો તરત તેની પાસે ચાલી જાય. પતિદેવ ઉત્સાહપૂર્વક ગીત ગાતા હોય તો પ્રસન્નચિત્તે સાંભળે. પોતાના પ્રિયતમના નૃત્ય સમયે તેમને હર્ષભર્યા નેત્રોથી નિહાળે. પતિને શાસ્ત્ર વગેરેમાં ચતુરતા, વિદ્યા અને કળામાં પ્રવીણતા દેખાડતા જોઈને પત્ની આનંદમાં નિમગ્ન થઈ જાય. પતિની પાસે ઉદ્વેગ અને વ્યગ્રતાપૂર્ણ હૃદય લઈને ન બેસે. તેમની સાથે પ્રેમશૂન્ય ક્લેશ ન કરે. સ્વામી ક્લેશ કરવાને યોગ્ય નથી એવું સમજીને સ્ત્રી કદી પોતાના માટે, પોતાના ભાઈ માટે અથવા પોતાની શોક માટે ક્રોધમાં આવીને તેમની સાથે ક્લેશ ન કરે. ફટકારવા, નિંદા કરવા અને અતિશય ઠપકો આપવાના કારણે વ્યથિત થવા છતાં પણ પત્ની પોતાના પ્રિયતમને ભય છોડીને ગળે લગાડે. સ્ત્રી જોર જોરથી વિલાપ ન કરવો, બીજા લોકોને ન પોકારે અને પોતાના ઘરમાંથી બહાર ન ભાગે. સતી સ્ત્રી ઉત્સવ વગેરે સમયે જો ભાઈ બંધુને ઘેર જવા ચાહે તો પતિની આજ્ઞા લઈને કોઈ અધ્યક્ષના સંરક્ષણમાં રહીને જાય. ત્યારે વધારે દિવસ ન રહે. જો પતિ ક્યાંય યાત્રા કરતા હોય તો તે સમયે અમંગળ સૂચક વચન ન બોલે. જશો નહીં કહીને પતિને રોકે નહીં અને યાત્રાના સમયે રડે નહીં.
પતિના પરદેશ ગયા પછી સ્ત્રી કદી અંગરાગ ન લગાવે, માત્ર જીવન નિર્વાહ માટે દરરોજ કોઈ ઉત્તમ કાર્ય કરે. જો સ્વામી જીવિકાનો પ્રબંધ કરીને પરદેશ જાય તો તેમની નિશ્ચિત કરેલી જીવિકાથી જ ગૃહિણીઓ જીવન નિર્વાહ કરવો જોઈએ. પતિ ન હોય ત્યારે સ્ત્રી સાસુ સસરાની પાસે શયન કરે, બીજા કોઈની પાસે નહીં. તે દરરોજ પ્રયત્ન કરીને પતિના કુશળ સમાચારનો પતો લગાવતી રહે, સ્વામીના કુશળ જાણવા માટે દૂત મોકલે તથા પ્રસિદ્ધ દેવતાઓ પાસે યાચના કરે. આ પ્રમાણે જેના પતિ પરદેશ ગયા હોય તે પતિવ્રતા સ્ત્રીએ એવા જ નિયમોનું પાલન કરવું જોઈએ. આ બધા યુવતીના માટે જરૂરી નિયમો છે જે પતિને સુખ આપનારા છે. સતી સ્ત્રી ઘરના બધા કાર્ય પૂર્ણ કરીને શરીરમાં હળદરનું ઉપટન લગાડે, પછી શુદ્ધ જળથી બધા અંગોને ધોઈને સુંદર શૃંગાર કરે, ત્યારબાદ પોતાના મુખને પ્રસન્ન કરીને પ્રિયતમની પાસે જાય. મન, વાણી અને શરીરને સંયમમાં રાખનારી સ્ત્રી અથવા વર્તાવથી આલોકમાં ઉત્તમ યશ પ્રાપ્ત કરે છે અને પરલોકમાં પતિનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. દેવતાઓ સહિત સંપૂર્ણ લોકમાં પતિના જેવો બીજો કોઈ દેવતા નથી. જ્યારે પતિ દેવતા સંતુષ્ટ થાય છે તો ઈચ્છાનુસાર ભોગોની પ્રાપ્તિ કરાવે છે અને કુપિત થાય તો બધું હરી લે છે. સંતાન, વિવિધ પ્રકારના ભોગ, શય્યા, આસન, અદ્ભુત વસ્ત્ર, માળા, ગંધ, સ્વર્ગલોક તથા વિવિધ પ્રકારની કીર્તિ આ બધું પતિ દ્વારા જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મુનિવર, મૃગશૃંગ ધર્મ, ન્યાય, નીતિ તથા ગુણોમાં સર્વશ્રેષ્ઠ ઉરુતા વગેરે ચારે પત્નીઓની સાથે ચિરકાળ સુધી અતિરાત્ર અને વાજપેયી વગેરે યજ્ઞનું અનુષ્ઠાન કરતા રહ્યા. તેઓ નિયમપૂર્વક સંસાર સુખ ભોગવતા હતા, છતાં તેમનું અંતઃકરણ નિર્મળ હતું. ત્યાર પછી આવે છે મૃગશૃંગના પુત્ર મંડુકની મુનિની કાશી યાત્રા, કાશી મહાત્મ્ય તથા માતાઓની મુક્તિ. વશિષ્ઠજી કહે છે કે આ પ્રમાણે ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરતા મહામુનિ મૃગશૃંગની પત્ની સુરુતાએ યથાસમયે એક પુત્રને જન્મ આપ્યો. એના દ્વારા પિતૃઋણથી છુટકારો મેળવીને મુનિ શ્રેષ્ઠ મૃગશૃંગે પોતાને કૃતાર્થ માન્યા અને વિધિપૂર્વક નવજાત બાળકના જાતકર્મ સંસ્કારે કર્યા. તેઓ પરમ બુદ્ધિમાન મુનિ ત્રિકાળ જ્ઞાની હતા, તેથી તેમણે પુત્રના ભાવિ કર્મ અનુસાર તેમનું મૃકંડ નામ રાખ્યું. તેના શરીર પર હરણાઓ નિર્ભયતાથી આવીને ખંજવાળતા હતા, શરીરને રગડતા હતા, તેથી પિતાએ તેનું નામ મૃકુંડ રાખ્યું. મૃકુંડ મુનિ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈને સમસ્ત ગુણોના ભંડાર બની ગયા હતા. તેમનું શરીર પ્રજ્વલિત અગ્નિ જેવું તેજસ્વી હતું. પિતા દ્વારા ઉપનયન સંસ્કાર થઈ ગયા પછી તેઓ બ્રહ્મચર્યનું પાલન કરવા લાગ્યા. તેમણે પિતાની પાસે રહીને સંપૂર્ણ વેદોનો અભ્યાસ કર્યો. ત્યાર પછી પિતાની આજ્ઞા લઈને દ્વિતીય આશ્રમનો સ્વીકાર કર્યો. મૃદગલ મુનિની કન્યા મરુદિતીની સાથે મૃકુંડ મુનિના લગ્ન થયા. ત્યાર પછી મૃગશૃંગ મુનિની બીજી પત્ની કમલાએ પણ એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તે સદાચાર, વેદાધ્યન, વિદ્યા અને વિનયમાં સૌથી ઉત્તમ હતો, તેથી તેનું નામ ઉત્તમ રાખવામાં આવ્યું. પિતાએ ઉપનયન સંસ્કાર કરી દીધા પછી ઉત્તમ મુનિએ પણ સંપૂર્ણ વેદોનો અભ્યાસ કરીને વિધિપૂર્વક લગ્ન કર્યા. કમનીય કેશકલાપ અને મનોહર રૂપથી યુક્ત, કમળ જેવા વિશાળ નેત્ર તથા કલ્યાણમય સ્વભાવવાળી કણ્વ મુનિની કન્યા કુશાને તેમણે પત્ની રૂપે ગ્રહણ કરી. મૃગશૃંગની પત્ની વિમલાએ પણ સુમતિ નામના વિખ્યાત પુત્રને જન્મ આપ્યો. સુમતિ પણ સંપૂર્ણ વેદોનો અભ્યાસ કરીને ગૃહસ્થ થયા. તેમની પત્નીનું નામ સત્યા હતું. ત્યાર પછી સુરસાના ગર્ભથી પણ એક પુત્રનો જન્મ થયો, જેનું નામ સુવ્રત હતું. સુરસા કુમાર સુવ્રતે પણ સંપૂર્ણ વેદોનું અધ્યયન સમાપ્ત કરીને દ્વિતીય આશ્રમમાં પ્રવેશ કર્યો. પૃથ્વીની પુત્રી પ્રિયમવદા સુવ્રતની ધર્મપત્ની થઈ. પિતાએ પોતાના બધા પુત્રો પાસે પર્યાપ્ત દક્ષિણાવાળા યજ્ઞનું અનુષ્ઠાન કરાવ્યું. તે બધા પુત્ર સેવા શુશ્રૂષામાં સંલગ્ન થઈને પ્રતિદિન પિતાની આજ્ઞાનું પાલન કરતા હતા. ઉત્તમ લક્ષણોવાળી પુત્રવધુઓ, વેદોના પરગામી કલ્યાણમય પુત્રો તથા ઉત્તમ ગુણોવાળી ધર્મપત્નીઓથી સેવિત મૃગશૃંગ મુનિ ગૃહસ્થ ધર્મનું પાલન કરવા લાગ્યા. સુમતિ, ઉત્તમ અને મહાત્મા સુવ્રતને પણ અલગ અલગ અનેક પુત્ર થયા, જે વેદોના પરગામી વિદ્વાન હતા. માઘ માસ આવતા મુનિવર મૃગશૃંગ પોતાની ધર્મપત્નીઓ, પુત્રવધુઓ, પુત્રો તથા પૌત્રોની સાથે પ્રાતકાળ સ્નાન કરતા હતા. તેઓ એક માઘ પણ કદી વ્યર્થ જવા દેતા ન હતા. માઘ આવે ત્યારે સ્નાન, દાન, શિવની પૂજા, વ્રત અને નિયમ આ ગૃહસ્થાશ્રમના ભૂષણ છે. આવું વિચારીને તે દ્વિશ્રેષ્ઠ દરેક માઘમાં પ્રાતઃ સ્નાન કરતા હતા. આ પ્રમાણે સાંસારિક સુખ સૌભાગ્યનો અનુભવ કરીને તે મહામુનિએ પોતાની ધર્મપત્નીઓનો ભાર પુત્રોને સોંપી દીધો અને ગ્રાહરપત્ય અગ્નિને પોતાના આત્મામાં સ્થાપિત કરી લીધો. પછી પુત્રનું મુખ જોઈને અને પોતાના શરીરને અત્યંત વૃદ્ધત્વગ્રસ્ત જાણીને તપોનિધિ મૃગશૃંગે તપસ્યા કરવા માટે તપોવનમાં પ્રસ્થાન કર્યું. ત્યાં પાંદડાનો આહાર, નાના નાના તળાવોનું જળપાન, સંસારથી ઉદ્વિગ્ન થવા તથા રેતાળ ભૂમિમાં નિવાસ કરવાના કારણે તેઓ મૃગો જેવા ધર્મનું પાલન કરવા લાગ્યા. મૃગોના ટોળામાં ચિરકાળ સુધી વિચરણ કર્યા પછી તેમણે બ્રહ્મલોક પ્રાપ્ત કરી લીધો. ત્યાં ચતુર્મુખ બ્રહ્માજીએ તેમનું અભિનંદન કર્યું. મુનિવર મૃગશૃંગ દિવ્ય સિંહાસન પર બિરાજમાન થયા અને પોતાના દ્વારા ઉપાર્જિત ઉપમારહિત અક્ષયલોકનું સુખ ભોગવવા લાગ્યા. ત્યાર પછી એક સમય પ્રલયકાળ પછી શ્વેત વરાહ કલ્પમાં તેઓ ફરી બ્રહ્માજીના પુત્ર રૂપે ઉત્પન્ન થયા. તે સમયે તેમનું નામ ઋભુ હતું અને તેમણે નિદાઘ અને કલ્યાણનો ઉપદેશ આપ્યો. શીલ અને સદાચારથી ઉત્પન્ન
સંપન્ન તેમની ચારે પત્નીઓ પુત્રોના આશ્રયમાં રહીને થોડા સમય સુધી કઠોર વ્રતનું પાલન કરતી રહી. ત્યાર પછી જીવનના અંતિમ ભાગમાં વૃદ્ધાવસ્થાના કારણે તેમના વાળ સફેદ થઈ ગયા, કમર ઝૂકી ગઈ, મોઢામાં 1-2 દાંત જ રહ્યા તથા ઇન્દ્રિયોની વૃત્તિઓ પ્રાય નષ્ટ થઈ ગઈ. મુનિશ્રેષ્ઠ મુકુંડા મરુદતીએ કોઈ સંતાન ન થયું. તેમણે માતાઓની આવી અવસ્થા જોઈને મનમાં આ પ્રમાણે વિચાર કર્યો કે હું માતાઓને સાથે લઈને સ્ત્રી સહિત ભગવાન શંકરની રાજધાનીમાં જઈશ, જ્યાં તેઓ મુમુર્ષ પુરુષોના કાનમાં તારક મંત્રનો ઉપદેશ આપ્યા કરે છે. આવો નિશ્ચય કરીને તેમણે કાશીપુરી તરફ પ્રસ્થાન કર્યું. તેઓ માર્ગમાં કાશીના મહિનામાં આ પ્રમાણે વખાણ કરવા લાગ્યા. મુકુંદ બોલ્યા કે જે માતા પિતાને પોતાના બંધુઓ દ્વારા ત્યાગી દેવામાં આવ્યા છે, જેમની સંસારમાં ક્યાંય પણ ગતિ નથી, તેમના માટે કાશીપુરી જ ઉત્તમ ગતિ છે. જેઓ જરાવસ્થાથી ગ્રસ્ત અને વિવિધ પ્રકારના રોગોથી વ્યાકુળ છે, જેમના પર સતત આપત્તિઓનું આક્રમણ થાય છે, જેઓ કર્મોના બંધનમાં આબદ્ધ અને સંસારથી તિરસ્કૃત છે, જેમને પાપ સમૂહે દબાવી દીધા છે, જે દરિદ્રતાથી હારેલા, યોગભ્રષ્ટ તથા દાન તપથી રહિત છે, જેમના માટે ક્યાંય પણ ગતિ નથી, તેમના માટે કાશીપુરી ઉત્તમ ગતિ છે. જેમને ભાઈબંધુની વચ્ચે માનહાનિ ઉઠાવવી પડતી હોય, તેમને એકમાત્ર ભગવાન શિવનું આનંદ કાનન કાશીપુરી જ આનંદપ્રદ છે. આનંદ કાનન કાશીમાં નિવાસ કરનાર દુષ્ટ પુરુષોને પણ ભગવાન શંકરના અનુગ્રહથી આનંદજન્ય સુખની પ્રાપ્તિ થાય છે. કાશીમાં વિશ્વનાથ અગ્નિની આચંબા બધા કર્મમય બીજા શેકાઈ જાય છે. તેથી તે કાશી તીર્થ જેમની ક્યાંય પણ ગતિ નથી, એવા પુરુષોને પણ ઉત્તમ ગતિ પ્રદાન કરે છે. જ્યાં સંસારરૂપી સર્પથી ડસાયેલા લોકોને પોતાના બંને હાથે પકડીને ભગવાન શંકર તેમના કાનોમાં તારક બ્રહ્મનો ઉપદેશ આપે છે. કપિલદેવજીના બતાવેલા યોગાનુષ્ઠાનથી, સાંખ્યથી તથા વ્રતો દ્વારા પણ મનુષ્યને જે ગતિની પ્રાપ્તિ થતી નથી, તેને આ મોક્ષ ભૂમિ કાશીપુરીમાં અનાયાસે જ પ્રદાન કરે છે. આ કાશીની પ્રાપ્તિ જ યોગ છે, આ કાશીની પ્રાપ્તિ તપ છે, આ કાશીની પ્રાપ્તિ જ દાન છે, અને આ કાશીની પ્રાપ્તિ શિવની પૂજા છે. આ કાશીની પ્રાપ્તિ જ યજ્ઞ, અને આ કાશીની પ્રાપ્તિ જ કર્મ, આ કાશીની પ્રાપ્તિ સ્વર્ગ, અને આ કાશીની પ્રાપ્તિ જ સુખ છે. કાશીમાં નિવાસ કરનાર મનુષ્યનું કામ, ક્રોધ, મદ, લોભ, અહંકાર, મત્સર, અજ્ઞાન, કર્મ, જડતા, ભય, કાલ, વૃદ્ધત્વ, રજોગુણ અને વિઘ્ન આ બધા કંઈ બગાડી શકતા નથી. આગળની કથા આવતીકાલે કરીશું.